હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? હું છું બલ્લુ બોડીગાર્ડ ને તમે જોઈ રહ્યા છો આજે આપણે રણુજ ગામની અંદર ભવ્ય રમેલનો બીજો પાર્ટ લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો જયેશભાઈ ખરવડા જે રમેલના કિંગ તરીકે ઓળખાય છે અને એમને શાહી સવારી રથયાત્રાની માફક આજે એમને જીપની અંદર સરસ મજાની સ્વાગત સ્વાગતા સાથે સતીશભાઈ પટેલ આયોજક જે રમેલ જાતરના યજમાન છે અને સાથે જયેશભાઈ ખરવડાની બાજુમાં તમે જોઈ રહ્યા છો જે ભુવાજી છે એમને લઈ અને આગળ પ્રસ્થાન કરી રહ્યા છે માતાજીના ચાચર ચોકમાં. તો તમે જોઈ શકો છો મારી ટીમ્સ પણ સાથે છે ખડે પગે, જેથી કરીને સરસ મજાની સિક્યુરિટી ફેસિલિટી ઉપલબ્ધ થઈ શકે એના માટે અમને સતીશભાઈ બોલાવ્યા છે. મારી સાઈડમાં તમે જોઈ શકો છો શૈલેષભાઈ છે અને આગળ યુવરાજભાઈ છે અને તમે જોઈ રહ્યા છો ગાડી ધીમે ધીમે આગળ વધતી જાય છે અને ફૂલ પ્રોટેક્શન સાથે મારી ટીમ જયેશભાઈ, ભુવાજી તેમજ સતીશભાઈનું આગમન સાથે અમે આગળ ધીમે ધીમે વધી રહ્યા છીએ. સરસ મજાનું આયોજન છે. જયેશભાઈ સિંગિંગ કરી રહ્યા છે માતાજીના ગુણગાન સાથે. લાઈવ પ્રોગ્રામ તમે જોઈ રહ્યા છો તે રીતે એમની શાહી સવારીની પ્રત્યેક વ્યક્તિઓ જે રાહ જોઈ રહ્યા હતા તેવા તમામ આજે રાહનો ઇંતજાર પૂર્ણ થઈ અને જયેશભાઈના આગતા સ્વાગતા માટે તમામ ગ્રામજનો ભક્તજનો અહીંયા વધારી ચૂક્યા છે અને મોટા પાયે અહીંયા માતાજીના ગુણગાન સાથે શાહી સવારી આગળ ધપી રહી છે. જયેશભાઈ સરસ મજાના આલાપ માતાજીના કરી રહ્યા છે અને ગાડી ધીમે 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 આગળ વધી રહી છે અને માઈ ભક્તો સતીશભાઈનો પરિવાર ગ્રામજનો સરસ મજાના નાચતા કૂદતા આગળ ચાલી રહ્યા છે. કેમેરામેન પણ સતત લાઈવ બતાવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સતીશભાઈ અને જયેશભાઈની બાજુમાં તમે જોઈ શકો છો મને ઊભો રાખવામાં આવ્યો છે અને એનું કારણ એક જ છે કે બહુ પબ્લિક હોવાથી સતીશભાઈ એવું કહે છે કે કદાચ જયેશભાઈને નાચતા અને કૂદતા ભક્તજનો આગળ વધી રહ્યા છે. અમારી ટીમ સતત દેખરેખ રાખી રહી છે જેથી કરીને જયેશભાઈને કોઈ ડિસ્ટર્બ ના થાય અને સરસ રીતે અમને સ્ટેજ સુધી અને માતાજીના પટાંગણમાં અમે પહોંચી ગયા છીએ અને ધીમે રહી અને જયેશભાઈને મંદિરના દર્શન કરવામાં આવશે અને જયેશભાઈ ગાડી થોડીક હજુ આગળ લઈ રહ્યા છે અને બસ હવે આગળ બહુ પબ્લિક હોવાના કારણે ગાડી અહીંયા રોકી છે અને હવે તમે જોઈ શકો છો કે માતાજીના સાનિધ્યમાં જયેશભાઈ અને ભુવાજી આશીર્વાદ લેશે કે જેથી કરીને સારી રીતે આ જીવી માને ગોગા મહારાજના સાનિધ્યમાં જયેશભાઈ ખરવડા અને તેમની ટીમ આવી પહોંચી છે અને માતાજીના દર્શનના ચરણો સ્પર્શ કરવા માટે સતીશભાઈ ભુવાજી સાથે તમે જોઈ શકો છો જયેશભાઈ ખરવડા દર્શન કરવા ગયા છે અને મારી ટીમ સતત એની આજુબાજુ પ્રોટેક્શનમાં ખડી છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભવ્ય રમેલ થવાની છે. આજે આખી રાત માતાજીના આલાપ થવાના છે. જય શ્રી જીવીમાં, જય શ્રી ગોગા મહારાજ. સરસ મજાનું આયોજન કરેલું છે અને તમે જોઈ શકો છો કે ભુવાજી પણ બહાર ઊભા છે અને માતાજીના દર્શન કરી અને ગોગા મહારાજના દર્શન કરી જયેશભાઈ સરસ મજાના સ્ટેજ તરફ એમની ટીમ સાથે આગળ વધી રહ્યા છે અને મારી ટીમ તમે જોઈ શકો છો એમની ખડે પગે એમની આજુબાજુ સતત યુવરાજભાઈ પાછળ જ છે. જયેશભાઈને કોઈ હાનિ ના પહોંચાડી શકે એના માટે સરસ મજાની ધૂણ ચાલુ થઈ ગઈ છે અને એક ભુવાજી આવી ગયા છે
ગાદી પર ઉપર બેસી ગયા છે અને તમે જોઈ શકો છો સતીશભાઈએ તિલક કરી અને ભુવાજીનું સ્વાગત કર્યું છે અને જયેશભાઈ સરસ મજાનો આલાપ કરી રહ્યા છે. માતાજીને પધારવા માટે આલાપ કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે પાછળ જે ઊભા છે ભુવાજી માતાજીની પાછળ છત્રી લઈ અને તેમને સરસ મજાનું છત્રી ગુમાવી રહ્યા છે અને માતાજીનું સ્વાગત પણ કરી છે. તો આ રીતે ભુવાજી આલાપ અને ભુવાજી ધૂણી રહ્યા છે અને માય ભક્તો સરસ મજાનું આયોજન કર્યું છે તેને નિહાળી રહ્યા છે. આલાપ દ્વારા માતાજીને બોલાવી રહ્યા છે જયેશભાઈ ખરવડા અને તેમના સાથી કલાકાર તમે જોઈ શકો છો. સતીશભાઈ ખુશ દેખાઈ રહ્યા છે કે ખરેખર માતાજીનો આ ઉત્સવ કર્યો છે મેં તો એવું ધાર્યું ન હતું કેમ કે આટલી બધી પબ્લિક અને આટલું બધું સારું આયોજન થશે પણ એના કરતી પણ વધારે સારું આયોજન ને પબ્લિક આવી છે તે ખુશખુશાલ છે અને જયેશભાઈ સતત આલાપ કરી રહ્યા છે અને તેમના આલાપ પર હર કોઈ પબ્લિક ફિદા હોય છે. તમે જોઈ શકો છો આજ દિન સુધીની જયેશભાઈ 2025ની સૌથી વધારે રમેલ માતાજીની જાતરો કરી છે. તમે એમને ભાગ લીધો છે અને સિંગિંગ તરીકે માતાજીનો આલાપ તરીકે તો એક ખરેખર આ વર્ષ માટે તો એક રેકોર્ડ જ સાબિત થઈ ગયો છે કે જયેશભાઈને ગમે ત્યાં હોય એમને તેડું આવી જ જાય છે અને જયેશભાઈ સતત તેમના કામમાં વ્યસ્ત. તમે જોઈ શકો છો કે આજે આ એમની કઈ રમેલ હશે ખ્યાલ નહીં પણ રેકોર્ડ છે કે લગભગ 135થી 36મી રમેલ હશે. કે આવો આવો ખુડિયાલ પર્વતીએ મોરા જોય મારી મેલડી રોમલા કે આવો આપણે જે અવાજ જે સૂરની વાટ જોઈતા હતા તે તમે સાંભળ્યો છે મિત્રો. આ જયેશભાઈનો સૂર છે માં ભગવતીએ તેમને કંઠ સ્થાપ્યો છે સરસ્વતી માતાએ. તો તમે જોયો નજારો આ વર્ષે તેમની સરસ મજાની 135મી 36મી રમેલ છે માતાજીની જાત છે રેકોર્ડ બ્રેક છે. અને મારી ચેનલમાં મિત્રો નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ તો બિલકુલ ના ભૂલતા. તો મારી ચેનલ સાથે તમે બન્યા રહેજો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે મારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને બેલ બટન તો બિલકુલ ના ભૂલતા મિત્રો. તો મારી ચેનલ સાથે બને રહેજો.